અમદાવાદમાં નિર્ણયનગર સેક્ટર 7માં મોડી રાત્રે યુવાનની હત્યા કરવામાં આવી। નિર્ણયનગરના આકાશ દેસાઈની 3 મિત્રોએ મળીને હત્યા કરી। 2 દિવસ પહેલા થયેલ સામાન્ય બોલાચાલીની અદાવતમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી। રાજ્યભરમાં સત્ય પર સત્યની જીતનો તહેવાર એટલે કે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર મનાવાઈ રહ્યો છે। ત્યારે જામનગરમાં સિંધી સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। સિંધી સમાજ દ્વારા છેલ્લા 57 વર્ષથી વિજયાદશમીના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ધામધૂમથી રાવણ દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે। આસુરી શક્તિ ઉપર સત્યના વિજયના પર્વને દશેરાના દિવસે જામનગરમાં દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે અને ખાસ કરીને પ્રદર્શન મેદાન ખાતે 40 ફૂટ ઊંચા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના સ્ટેચ્યુ બનાવવામાં આવે છે અને આ સ્ટેચ્યુ હાલ તૈયાર થઈ ગયા છે અને જેને સાંજે આજે અગ્નિદાહ આપવામાં આવશે। ત્યારે જામનગરના સિંધી સમાજ દ્વારા પાછલા 57 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે। કેમેરામેન ઉપેન્દ્ર ગોહિલ સાથે ઇકબાલ અકામ, સંદેશ ન્યૂઝ, જામનગર। અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા। સુરતમાં દશેરા પર્વ પર રાવણનું પુતળા દહન કરવામાં આવે છે। ત્યારે અહીં મુસ્લિમ કારીગરો દ્વારા રાવણનું પુતળું તૈયાર કરાય છે। મુસ્લિમ પરિવારમાં એક 65 વર્ષીય વૃદ્ધ પણ છે જેઓ રાવણનું પુતળું તૈયાર કરવામાં મદદ કરે છે। આ પરિવારે આ વર્ષે 65 ફૂટ ઊંચું રાવણનું પુતળું તૈયાર કર્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખાતે આવેલા પ્લોટ ઉપર 65 ફૂટની ઊંચાઈ ધરાવતા રાવણનું જે કામ છે તે ચાલી રહ્યું છે। ખરેખર જોવા જાય તો આ રાવણ 65 ફૂટનો છે અને 12 જેટલા લોકોની મહેનત લાગી છે। મહત્વની વાત એ છે કે આ રાવણ બનાવવામાં એક મુસ્લિમ પરિવારનો જે હાથ છે એ સૌથી મહત્વની વાત છે। तो ये 14 दिवसीय कार्यक्रम हमारा होता है और सभी धर्म के लोग इसमें सहभागी होते हैं। ना ऊंच होती है, ना जीत होती है, ना जात होती है, ना पात होती है। जिसको भी आनंद लेना हो वो सब यहाँ आते हैं और सब हमारे यहाँ निःशुल्क जो है ना व्यवस्था रहती है। जैसे कि आपने कहा है कि ना जात होती है, ना कोई ऊंच नीच होती है, तो उसका उदाहरण तो वैसे भी देखने मिल रहा है। खास करके रावण जो 65 फुट का रावण है उसको एक मुस्लिम परिवार बनाते आ रहा है, उसको लेके आप क्या कहोगे? देखिए, हिंदुस्तान की संस्कृति जमुना गंगी है और यहाँ कोई भी ऐसी चीज नहीं है कि जो सब मिलके आपस में नहीं मनाते हो। किसी भी धर्म के लोग हों, कोई भी उत्सव आता है किसी भी धर्म का, वो सब लोग प्रेम से ही मनाते हैं। ये तो कुछ तत्व ऐसे हैं जिन्होंने जो है ना इंसान को इंसान के रूप में जो है वो एक जाति नाम दे के जो है बांट दिया है। बाकी दिल से अभी आपने भी देखा होगा मुश्ताक भाई जो बनाए रहे हैं, कितने प्रेम से उन्होंने ये कहा कि जो भी होगा बारिश के बारे में वो प्रभु राम अपने आप देख लेंगे, हमें चिंता की जरूरत नहीं है। તો તમે સાંભળી લીધું હશે કે ખાસ કરીને આ જે રાવણ છે 65 ફૂટનો હાલ તો તૈયાર થઈ ગયો છે, છેલ્લો ભોગ આપવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી શસ્ત્ર પૂજન કરી રહ્યા છે। આજે દશેરા પર્વ છે ને દશેરા પર્વ ઉપર શક્તિની આરાધનાનું અનોખું પર્વ હોય છે અને શસ્ત્ર પૂજન પણ ખાસ કરવામાં આવતું હોય છે। ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હાલ તેઓ શસ્ત્ર પૂજન વિધિ કરી રહ્યા છે અને દશેરાનો ઉત્સવ મનાવી રહ્યા છે। દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું જે ખાસ મહત્વ હોય છે અને તે જ વિધિ હાલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ કરી રહ્યા છે। વિજય રૂપાણી હાલ શસ્ત્ર પૂજન કરી રહ્યા છે। ગાંધીનગરમાં સીએમ હાઉસ ખાતે આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વિજય રૂપાણી તેમના પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છે અને શસ્ત્ર પૂજન કરવામાં આવી રહ્યું છે। અસત્ય પર સત્યનો વિજય અને સત્ય પર વિજય મેળવવા માટે વાપરવામાં આવતા શસ્ત્રોનું આજે પૂજન કરવામાં આવે છે। શસ્ત્રોના પૂજનનું ખાસ મહત્વ હોય છે। ત્યારે મુખ્યપ્રધાન પણ આજે શસ્ત્ર પૂજન કરી રહ્યા છે અને દશેરા પર્વની ઉજવણી કરી રહ્યા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી સીએમ હાઉસ ખાતે શસ્ત્ર પૂજન વિધિ કરી રહ્યા છે। અસત્ય પર સત્યના વિજયનું આજે પર્વ છે। અસુરી શક્તિઓનો નાશ કરવાનો આજે પર્વ છે દશેરા અને દશેરાના દિવસે જે શસ્ત્ર પૂજનનું ખાસ મહત્વ હોય છે તે વિધિ વિધાન પ્રમાણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સીએમ હાઉસ ગાંધીનગર ખાતે હાલ શસ્ત્ર પૂજન કરી રહ્યા છે અને દશેરા પર્વની ઉજવણી કરી રહ્યા છે। વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર વરસ્યા અને આક્ષેપોની જડી વરસાવી। બાપુએ ભાજપ પર વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો।
સરકારને પૂછવા માંગુ છું કે મહેરબાની કરીને તમે 2015 સુધીનો હિસાબ બ્લેક એન્ડ વ્હાઇટમાં શ્વેતપત્રના માધ્યમથી ગુજરાત દેશ અને દુનિયાની પ્રજા સમક્ષ મૂકો કે તમે 2003 થી શરૂ કરેલું આ વાઇબ્રન્ટ ગુજરાતનો ઉત્સવ ગણો કે સમિટ ગણો જે ગણો એનાથી ગુજરાતની પ્રજાને શું લાભ થયો, જે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટમાં નંબર 1, 2 હતું. મારી વખતે મને યાદ છે 97માં વિવેક નંબર 1 ની બોગસ રૂપિયા આપીને કરાયેલી જાહેરાતો એ વખતે નંબર 1 તો ગપ્પા અને જુઠ્ઠું બોલવામાં ગુજરાત નંબર 1 છે. દારૂની બંધી છે અહીં વાઇબ્રન્ટ એ જે પીને વાઇબ્રન્ટ એમાં નંબર 1 છે. એવું ગુજરાત આજે લગભગ 6થા ક્રમે આટલા બધા વાઇબ્રન્ટના તાયફા કર્યા પછી પણ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટમાં આપણા કરતા ઓડિશા જેવું, છત્તીસગઢ જેવું આ રાજ્યો આગળ છે. એફઆઈનું ઢોલ પીટે છે. 6થા નંબરે છીએ આપણે. સોફ્ટવેર એક્સપોર્ટમાં 13મા નંબરમાં છીએ આપણે. વીજળીમાં બહુ વધારે છીએ એવું જોરદાર પ્રચાર ચાલે છે કે માથાદીઠ વીજળી વાપરવામાં ગુજરાત 7મા નંબરે છે. ખોટું એમ છે કે આપણે એમાં પહેલા નંબર છે. સ્કિલ ડેવલપમેન્ટમાં 9મા નંબરે છે, 6થા નંબરે. માથાદીઠ આવક જે આવે એમાં બી આપણે 9મા નંબરે છે. આવી રીતે ગપ્પા મારીને નંબર 1ની વાહિયાત જાહેરાતો કરીને પ્રજાને વાઇબ્રન્ટના નશામાં રાખવા માટે સ્કિલ ડેવલપમેન્ટમાં 9મા નંબરે છે, 6થા નંબરે. માથાદીઠ આવક જે આવે એમાં બી આપણે 9મા નંબરે છે. આવી રીતે ગપ્પા મારીને નંબર 1ની વાહિયાત જાહેરાતો કરીને પ્રજાને વાઇબ્રન્ટના નશામાં રાખવા માટે એ કાળી ચામડીવાળા, ધોળી ચામડીવાળા આઉટ ઓફ ઇન્ડિયાથી અંડર ડેવલપ કન્ટ્રીઝના પણ મહાનુભાવોને બોલાવીને એમનું માર્કેટિંગ, જે મૂડી રોકાણની અપેક્ષા પોતાના સ્ટેટમાં રાખે, પોતાના કન્ટ્રીમાં રાખે એવા દેશના લોકો નહીં બોલાવે તમે મૂડી રોકો. મૂડી રોકવા માટે જે હથકંડા અજમાવે સરકાર, 5 સ્ટાર હોટલમાં ઉતારા, આવા જે બધી લક્ઝરી એર કન્ડિશન ગાડી ₹25 કિલોમીટર કે ₹30 કિલોમીટર, 5,000નું ભોજન જમવાનું જે મહિનામાં માણસને 1 મહિનો ચાલે એક ટ્રક માટે. અને આલિયા જમાલિયા પાસેથી ઇન્વેસ્ટમેન્ટ માટે એમઓયુ કરાવવાનું. આ યુઝ ધ વર્ડ આલિયા જમાલિયા. ત્યાંની કેટલી વારો બી એમઓયુ કરે. સરકારના અધિકારીઓને લક્ષ્ય આપે, જાઓ પકડી લાવો બધાને. કયા વીમમાં સરકારે કઈ રીતે ગુજરાતનું ભલું કર્યું છે આમાં. એવા ઇન્વેસ્ટમેન્ટના આંકડા જે જાહેર કર્યા બહાર, આપણને એમ કે આખું ગુજરાત જાણે ઇન્વેસ્ટમેન્ટ. આ પ્રયત્નોના પરિણામે પણ ગુજરાતમાં 3% પણ ઇન્વેસ્ટમેન્ટ નથી થયો. 1.5%. કોંગ્રેસે કરેલા પ્રહારોનો વળતો જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે ગુજરાતમાં જુઠ્ઠાણું ફેલાવવામાં કોંગ્રેસ નંબર 1 છે. વિકાસને અટકાવવા કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. ભાજપ સરકારની આ સક્રિયતા છે એવો વિપક્ષના નેતાએ સ્વીકાર કર્યો છે. ગુજરાતની જનતા ઉત્સવ પ્રિય છે, ત્યારે કોંગ્રેસ ઉત્સવો માટે ઔરંગઝેબના કેમ વિચારો ધરાવે સમજાતું નથી. બધા જ 20 મુદ્દા અમલીકરણ જે છે એના 65 બાબતોમાં ગુજરાત 100% સિદ્ધિ સાથે અગ્રેસર છે. મને લાગે ગુજરાતમાં કોંગ્રેસ જ જૂઠું બોલવામાં નંબર 1 છે. મહેરબાની કરીને કોંગ્રેસ ગુજરાતમાં જૂઠાણા ફેલાવીને ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે અને જે મૂડી રોકાણ આવવાનું છે એનું સ્વાગત કરે, નહીં કે હવનમાં હાડકા નાખે. એવી હું કોંગ્રેસને અપીલ કરું છું. સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધી અને કેજરીવાલે કરેલ બે જવાબદાર નિવેદનોનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું છે કે જ્યારે દેશનો સવાલ આવે ત્યારે આવું છીછરાપણું બતાવી રાજનીતિ કરવી એ યોગ્ય નથી.
દેશને એક કૌવત બતાવી અને આતંકવાદીઓના બંકરો એનો નાશ કરવો અને એને આ પ્રકારની રાજનીતિ કરવી, મને એમ છે કે એ કેજરીવાલ હોય કે આદરણીય રાહુલજી હોય, એમને પાકિસ્તાનનો હીરો થવામાં વધારે રસ છે, જે આપણો દુશ્મન દેશ છે. હું એમ કહું છું કે ભારતની જનતા આજે જે જાગૃતિ લઈને દેશભક્તિ પ્રગટે છે ત્યારે એમની સાથે સામેલ થવું જોઈએ. ભૂતકાળમાં પણ આવો બનાવ બન્યા છે. ઇન્દિરાજીએ જ્યારે પણ યુદ્ધ કર્યું આ દેશે, વડાપ્રધાન એ હતા ત્યારે અટલજીએ કહ્યું હતું કે આ સિંહણ જેવી જે વડાપ્રધાન છે અમે એની સાથે છીએ. બહારના દેશોનું આવું હોય ત્યારે આપણે સાથે મળીને લડવું જોઈએ, નહીં કે આવી વોટ બેંકની રાજનીતિ કરીને આવી છીછરાપણું બતાવવું જોઈએ. અમદાવાદમાં રોગચાળાના ભરડા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્કૂલ, કોમર્શિયલ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રીડિંગનું ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં કોર્પોરેશનના હેલ્થ વિભાગે 2 દિવસમાં 30 જેટલા એકમોને નોટિસ ફટકારી છે. તપાસ દરમિયાન મચ્છરના બ્રીડિંગ મળી આવતા નોટિસ ફટકારી 700 રૂપિયાથી લઈ 35,000 સુધીનો દંડ વસૂલાયો છે. દશેરાનો તહેવાર આજે છે અને ત્યારે અમદાવાદ આરોગ્ય વિભાગે ફરસાણના વેપારીઓ સામે લાલ આંખ કરી છે. આરોગ્ય વિભાગે ગુરુકુળ વિસ્તારના ફરસાણની દુકાનમાંથી ફાફડા જલેબીના નમૂના લીધા હતા. મુંબઈ કોલ સેન્ટર કૌભાંડ મુદ્દે કાર્યવાહી કરતા થાણે પોલીસે અમદાવાદના કોલ સેન્ટરમાં રેડ કરી હતી. થાણે પોલીસે અમદાવાદ શહેરમાં લગભગ 5 કોલ સેન્ટર સીલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી તરીક સાગર ઠક્કર હોવાનું સામે આવ્યું છે. કોલ સેન્ટરના કૌભાંડનો રેલો છેક હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે. બોમ્બેમાં જે કોલ સેન્ટરનું કૌભાંડ બહાર આવ્યું હતું અને તેમાં સાગર ઠક્કરનું નામ આવ્યું હતું. અમદાવાદની હયાત હોટલમાં સાયબર સેલે રેડ પાડી ક્રિકેટ પર સટ્ટો રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ 5 શખ્સો બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા હતા, જેને લઈને સાયબર સેલે 5 શખ્સો પાસેથી 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ પારુલ ઇંગ્લિશ સ્કૂલમાં મહિનાની ફી એડવાન્સમાં જમા કરાવવાના મુદ્દે વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ ઉભા કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા હોબાળો કરી સ્કૂલ સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દસાના સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓને માર મારવાની હિચકારી ઘટના સામે આવી છે. ગુરુકુળના એક સ્વામીએ 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓને માર માર્યાના આક્ષેપ બાળકીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો ગિરનારના રોપવે પ્રોજેક્ટ સામે હાઈકોર્ટમાં અરજી થતા હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં જણાવાયું છે કે રોપવે પ્રોજેક્ટના કારણે ડોલીવાળાની આજીવિકા છીનવાઈ જશે અને હજારો લોકોએ રોજગારી ગુમાવવી પડશે. મેડિકલ અને ડેન્ટલમાં અનામત કક્ષાના વિદ્યાર્થીઓને થઈ રહેલ અન્યાય સામે યોજાયેલ સુનાવણીમાં 100% સીટો પર રિઝર્વેશન પોલિસીનો અમલ કરવા એસસી કમિશને આદેશ કર્યો છે. મેડિકલ એડમિશન કમિટીને આગામી 10 દિવસમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો છે. આણંદમાંથી રવિવારે સરકારી દવાઓ ગટરમાંથી મળી આવી હતી. આ મામલાની તપાસને સ્થાને સરકારી તંત્ર હવે જિલ્લાની હદની ચર્ચા કરી રહ્યું છે. એક બાજુ અધિકારીઓએ બોટાદ જિલ્લાની દવાઓ હોવાની આશંકા વ્યક્ત કરી છે. એટલે હવે આ તો બોટલ તો નહીં સિવાય પણ તેમ છતાં હું ડિટેલ ચેક કરી લઈએ એમ પછી અમે બીજા પર આક્ષેપ મૂકી દઈએ સાલે આપણે નથી નીકળે તો આપણો મેસેજ ખોટો જાય એટલે પૂરી તપાસ કરીને પછી જોઈએ અમે કે કોઈને કોની ઇસ્યુ કરેલી છે. અમદાવાદની બાજુની જિલ્લો છે. મારા જેવું તો નહીં કહેવાનું કે અમદાવાદ જિલ્લા વિસ્તાર અમદાવાદ વાળા કે અમારી નહીં તો ગુજરાતમાં કયા જિલ્લા કોણ નાખી દીધું છે એ તો આપણને સારી ખબર નહીં. કાલે જે ગલિયાણા પાસે જે દવાનો જથ્થો મળ્યો છે એમાં આયન સિરપ છે, આયનની નાની આયન છે, તેમજ કેલ્શિયમની ગોળી છે. હવે આ બાબતે વધુ તપાસ અર્થે તાલુકા હેલ્થ ઓફિસર ખંભાતને મેં તપાસ સોંપી છે કે જો આપણે ત્યાંથી દવા ઇસ્યુ થઈ હોય અને જો કોઈ સબ સેન્ટર યા પીએચસીની દવા હશે તો
તો એ સામે આપણે શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કરવામાં આવશે. ખેડાના પીપળા ગામે આઈઓસી દ્વારા નંખાઈ રહેલી પાઇપલાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આઈઓસી દ્વારા જે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે તે નક્કી કરેલ માર્જિન વિસ્તારની બહાર નખાઈ રહી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી નાપાક હરકતને લઈને જામનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યુવકોએ બાઇક રેલી યોજી પાકિસ્તાનનો વિરોધ કર્યો. સાથે જ પાકિસ્તાન સાથે ચીનનો પણ વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક યુવકે 7 હનુમાન મંદિર પર ચઢી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. આ યુવાને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કેમ કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે યુવાને ઝાડની ડાળ પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. અમદાવાદના સોલામાં એક પતિએ જ પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આરોપી પતિએ પત્ની પર શંકા કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલાને 7 મહિનાનું ગર્ભ હતું. ભાવનગરમાં તળાજાના પાવડી રોડ પર આવેલ ગુલુભાઈની વાડી ખોજા સોસાયટી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ખાનગી ફાયરિંગમાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી માતમ છવાઈ ગયો છે. અને મારા પિતાને રિવોલ્વર રીતે ફાયરિંગ કરી એને અત્યારે મૃત્યુ પામેલ છે. મારા પિતા અને બંને ભાઈઓ બે. એને જૂની અદાવત રાખી હતી કેમ કે અત્યારે ગુલાભાઈ ભુરાણી છે એ મોટા આતંકવાદી છે. આતંકવાદીના હથિયાર એની પાસે બોમ્બ અમુકમાં જે આવતા હોય હથિયારો બધા જીવલેણ જે દેશની માટે ઓલું થઈ શકે એવા એની પાસે હથિયારો છે. ખોજા જમાતની ગુલુભાઈ વાડીની પાસે ફાયરિંગનો બનાવ બનેલ છે અને રાત્રિના 12 વાગે ફાયરિંગનો બનાવ બનતા તુરત જ પોલીસ સ્ટાફ પહોંચી ગયેલ છે. સદરો ફાયરિંગના બનાવમાં પિયાર અલી અલારખાભાઈ માધવાણી, અલી હુસેન પિયાર અલીભાઈ, અબ્બાસભાઈ પિયાર અલીભાઈ ત્રણેય મૃત્યુ પામેલ છે અને મહેંદી રજા, મોહમ્મદ અલી. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક તોફાની બની હતી. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બેઠકમાં શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને મળતો કેરોસીનના જથ્થા પર કાપ મુકાયા બાદ તંત્ર જાગ્યું છે અને બેઠકોનો ધમધમાટ તેજ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં કેરોસીનના પુરવઠા પર કાપ મુકાયા બાદ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા રાજ્યની તમામ રેશનની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં કોંગ્રેસે વિપક્ષના નેતાની વરણી કરી દીધી છે. ગાંધીનગર વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ બિહોલીના કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. નિમણૂક બાદ વિપક્ષના નેતાએ પોતાનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે.